આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ મૂઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ સાકણ ભેંસાસુર ભૂત પિશાચો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવેની પંક્તિ આવે છે, મૂઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ. બાપજી અહીંયા દત્ત બાવનીનું ગાન કરવાથી કે પ્રભુ માત્રનું, દત્ત મહારાજનું, કે આપણે જે કોઈ દેવી દેવતાને માનતા હોય એનું સ્મરણ કરવાથી શું પરિણામ મળે છે એની વાત કરે છે. મૂઠ ચોટ ના લાગે જાણ. મૂઠ એટલે મારી નાખવા માટે કોઈ એવા પ્રયોગ આપણી ઉપર થતા, કોઈ તાંત્રિક પ્રયોગ, કોઈ મેલી વિદ્યાથી થતા પ્રયોગ હોય. અને ચોટ એટલે એક જાતનું એવું જાદુ કે એવું મારણ કરે કે આપણે જે કંઈ કામ કરતા હોય એ કામ કે આપણી સફળતાની અંદર એ વિઘ્ન આવે. મૂઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ. દત્ત બાવનીનું ગાન કરવાથી મૂળ ચોટનું તો લાગતું નથી, પણ પામે નર સ્મરણે નિર્વાણ. એનું સ્મરણ કરવાથી નિર્વાણ એટલે બધામાંથી આપણને મુક્તિ મળે, આપણો મોક્ષ થાય, એક એવી ગતિ મળે, એની બાપજી એ વાત કરે છે. આ મૂઠ ચોટની વાત કરીએ ત્યારે આપણને ઘણી વખત એમ થાય કે એવું કશું હોય ખરું. પણ જો આપણે વિચારીએ તો આપણા પોતાના જીવનમાં કે આપણા સગાવાલાના જીવનની અંદર કોઈને કોઈ એવો પ્રસંગ બનેલો આપણા ધ્યાન ઉપર આવે કે ઓચિંતી કંઈ પ્રગતિ કરતા હોય અને એની અંદર કોઈક એવો વિઘ્ન આવી જાય કે બધી જાતની દવા કરવા છતાં કે કોઈ પણ ઉપયોગ કરવા છતાં એના પરિણામ ન મળતા હોય, અને તે વખતે આપણે એમ વિચારીએ કે આ કોઈ બહારનું તત્વ કંઈક કામ કરી રહ્યું છે, એવો એક વિચાર માત્ર આપણા મનમાં આવી જાય. અને એવું બનતું હોય છે. આ વાતને બાપજીએ પણ સમર્થન આપી છે. ડૉક્ટર ધીરુભાઈ જોશીએ એમના પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે કે એક ડૉક્ટર આવ્યા અને પૂજ્ય બાપજીને એમણે વાત કરી કે મહારાજશ્રી, એવું તાંત્રિક પ્રયોગ કે એવું કશું હોઈ શકે ખરું? ત્યારે બાપજી એમ કહ્યું કે હોવાની શક્યતાઓ છે, કારણ કે દરેક વખત એવું નથી હોતું. ઘણી વખત લોકો બહાના પણ કાઢતા હોય કે કોઈને વાય આવે, કોઈને બીમારી થાય, કે કોઈ ફેલ થાય કે એવું થાય, ત્યારે દરેક વખત એવું નહીં, પણ ઘણી વખત આવું બનતું હોય છે. અને ત્યાં બાપજીએ પોતાનો એક પ્રસંગ ટાંકીને કહ્યું કે એક બાઈને ખૂબ જ વાઈ આવતી, એટલે ફીટ આવે, પેલા ખેંચાઈ જાય ને મોઢામાંથી ફીણ નીકળે ને એવું થતું, અને મોઢામાંથી કંઈ ટાંકણી નીકળે, પથરા નીકળે ને એવું બધું, કાંકરીઓ નીકળે એવું થતું. ત્યારે બાપજીએ પહેલાં તો એ વાત માની નહીં, પણ બાપજી જ્યારે રૂબરૂ જોયું ત્યારે એમને ખબર પડી કે આ કોઈ તાંત્રિક પ્રયોગ કર્યો હોય એવું શક્ય છે. અને એ વખતે તાંત્રિક પ્રયોગના કોઈ જાણકારને ત્યાં બોલાવ્યો. એ માણસ આવ્યો અને એણે લીંબુ લઈ અને એની ઉપર આમ ચોકડી પાડી, એક્સ એવો ખાંચો પાડી દીધો કાપીને, અને એમ કહ્યું કે આને ઘરના ઉંબરાની નીચે તમે દબાવી દો. જેમ જેમ આ લીંબુ સુકાતું જશે એમ એમ આ બેનની પીડા દૂર થતી જશે. અને બીજું ધ્યાન રાખજો કે જે વિરોધીઓએ આ કંઈ તાંત્રિક પ્રયોગ કર્યો છે એ કાઢી આવીને આ લીંબુ કાઢી ન જાય, એટલે 24 કલાક એનું ધ્યાન રાખજો અને ચેતતા રહેજો. અને હકીકતમાં એવું બન્યું કે જેમ જેમ પેલું લીંબુ સુકાઈ ગયું એમ પેલી બેનની પીડા દૂર થઈ ગઈ. અને આવી રીતે બાપજીએ આ પ્રસંગ કહી અને આ વાતને સમર્થન આપી. આજે ઘણા લોકો માને છે ને ઘણા નથી માનતા. પણ આવા પ્રયોગ વિશે એવું નથી કે ભારત માત્રમાં આ બધી વાત છે. સમગ્ર વિશ્વની અંદર આવી બધી પીડાની વાત કે આવું કોઈક મૂઠ ચોટ એવી બધી કોઈ તાંત્રિક પ્રયોગો કરે છે, એ વાત ઘણા બધા, કમસે કમ 70% લોકો આ વાત માનતા હોય અને એને સમર્થન આપતા હશે. આપણી આજુબાજુ પણ એવા ઘણા પ્રસંગો બનતા હોય. આપણે જાણીએ કે કોઈ સારા ઘરની દીકરી હોય, ભણવામાં હોશિયાર હોય, પૈસાવાળી હોય, રૂપાળી હોય, હોશિયાર હોય, અને એવી દીકરીને ઓચિંતા જ કોઈ એવો છોકરો હોય કે કોઈ પણ જાતનો આવો પ્રયોગ કરાવી અને પોતાનામાં સંમોહિત કરી નાખે.
એ છોકરો એવો હોય કે સાવ ફાલતુ હોય, અભણ હોય, પૈસે ટકે પણ ગરીબ હોય, સંસ્કારની રીતે પણ સંસ્કાર પણ ના હોય, વ્યસની હોય, અને એવા છોકરા પણ ઘણી વખત કોઈ આવી દીકરી ઉપર નજર નાખીને એની ઉપર પ્રયોગ કરે. અને એવો જ્યારે પ્રયોગ કરે ત્યારે આવી સારા ઘરની સંસ્કારી છોકરી એની પાછળ મોહિત થઈને દોડવા માંડે. ઘરનાનું કશું કહ્યું માને નહીં. ઘણી બધી કોશિશ કરીએ, અને જ્યારે એવો પરિવાર કોઈ એવા સાધુ કે સંત પાસે જાય ત્યારે એવા સાધુ સંત પોતે તરત જ જાણી જાય કે આની ઉપર કોઈ પ્રયોગ થયો છે. અને એ વખતે કોઈ નાની સરખી વિધિ વિધાન બતાવે, કોઈ મંત્ર બતાવે, કોઈ એમ કે હનુમાન ચાલીસા કરજો, કે અઘોરાષ્ટકના પાઠ કરજો, કે દત્ત ભાવનીના પાઠ કરજો, એવા ઘણા બધા સ્ત્રોત્ર છે. માતાજીના પણ એવા સ્ત્રોત્ર છે, એના તમે પાઠ કરજો. અને એવા પ્રસંગો આપણે જોયા છે કે ધીરે 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 પેલી વ્યક્તિ જે છોકરો હોય એનું સાચું જે પ્રતિબિંબ હોય એ આ છોકરીને દેખાવા મળે, એની સાચી પર્સનાલિટીની ખબર પડે, અને આ છોકરી એમાંથી મુક્ત થઈ જાય. આવા પ્રયોગો આજે બધે થતા હોય, આપણે ઘણી વખત જાણતા હોય. અમારા એક મિત્ર ખૂબ જ સંઘર્ષ કરીને આગળ વધેલા અને ધંધો કરીને એમણે એમ વિચાર્યું કે મારે એક ફેક્ટરી બનાવવી છે. ફેક્ટરી બનાવવા માટે સરસ જમીન લીધી, લોન લીધી, અને જેવું હજુ તો એમણે પાયાનું કામ, ભૂમિપૂજન કર્યું ને પાયાનું કામ શરૂ કર્યું એટલે એક પછી એક વિઘ્ન આવે. કંઈ પાયો ખોદવા ગયા તો કોઈ એક મજૂર પડી ગયો, પગ ભાગી ગયો. પછી રેતી કપચી લાવતા હતા તો કંઈ ટ્રેક્ટર ઊંધું પડી ગયું અને બધો માલ વેડફાઈ ગયો. જે દિવસે સ્લેબ ભરવાના હોય તો કંઈ લાઇટ જ ના આવે અને મજૂરો બેસી રહે, કાં તો એ દિવસે પાણી જ ના મળે. એમ કરીને એટલા બધા વિઘ્ન આવવા માંડ્યા કે એમને થયું કે મારે જે આ કામ સમય મર્યાદામાં પૂરું કરવું હતું એ પૂરું થઈ નહોતું શકતું. અને એવા સમયે એમને એમ થયું એટલે એમણે પિતાજીને વાત કરીને એમના પિતાજી એમના દીકરાને લઈને કોઈક સાધુ પાસે ગયા, કોઈ એવા સરળ સાચા સંન્યાસી સંત પાસે. બાકી પાછા કોઈ ખોટા પાસે જઈએ તો ભેરવાઈ જઈએ, એવી વિધિ વિધાન બતાવે કે આપણે ફસાઈ જઈએ. આ તો અવધૂત જેવા હોય એવા કોઈ સાધુ સંત એવા છે, ઘણા બધા છે. કોઈ હનુમાનજીના ભક્ત, કોઈ રામના, કોઈ કૃષ્ણના, કોઈ માતાજીના ભક્ત, કોઈ શિવ ઉપાસના કરનારા પણ એવા સંતો છે કે એની પાસે જ્યારે જઈએ અને પેલા ભાઈને એમણે તરત જ એ સાધુ મહારાજે પોતે થોડી વાર આંખો બંધ કરીને ધ્યાન કર્યું અને પછી કહ્યું કે કોઈ આવો કંઈ પ્રયોગ કર્યો છે અને તમારા મકાનને આવી તાંત્રિક વિધિથી બાંધી દીધું છે એટલે કામ નથી થતું. પણ હું તમને એક નાની સરખી વિધિ બતાવું છું. એ વિધિ તમે કોઈને કહેતા નહીં, તમે જાતે કરી લેજો. અને એ ભાઈએ જ્યારે એ વિધિ કરી અને તમે નહીં માનો કે 2 કે 3 દિવસની અંદર બધું સમૂહસૂત્રું થઈ ગયું અને ખૂબ જ સુંદર રીતે એમનું કામ થયું ને કામ આગળ વધ્યું અને ફેક્ટરી પણ ચાલુ થઈ ગઈ અને સારું કમાણી કરવા લાગ્યા. કેટલાય આવા પ્રસંગો બનતા હોય. એક યુવાન છોકરો, યુવાન એટલે કુંવાર અવસ્થાનો છોકરો, 10મા ધોરણની અંદર 95-92% માર્ક આવેલા, 12મા ધોરણમાં ગયો અને એની ઉપર કોઈએ ઈર્ષા ભાવથી, દ્વેષ ભાવથી કંઈ પણ આવો પ્રયોગ કર્યો હશે. મા બાપ તો જલ્દી માને નહીં. ઘણા લોકો તો વાત વાતમાં એવું પાછા કહેતા હોય કે બહારનું કંઈક છે, બહારનું કંઈક છે. તમે નહીં માનો કે એ જેવો 12મા ધોરણમાં આવ્યો અને ભણવામાંથી એનું ધ્યાન હટી ગયું અને જાણે રખડે જો, સ્કૂલે જાય જ નહીં, મા બાપને તેમ કે સારું ભણશે, પરિણામ આવ્યું ત્યારે ખબર પડી વ્યસની થઈ ગયેલો, એમાંથી બહાર જ ના નીકળે. અને ત્યારે ખબર પડી, કોઈ એક સાધુએ કહ્યું કે આની ઉપર કોઈકે આવી મૂઠ ચોટ ના લાગે, આવો કોઈ પ્રયોગ કર્યો છે ને પ્રયોગના કારણે એ મુશ્કેલીમાં આવેલો છે. જો તમે માનતા હોય તો હું તમને એક નાનો સરખો પ્રયોગ કહું, એ પ્રયોગ તમે કરો ને એ પ્રયોગ તમે કરશો તો એમાંથી તમે મુક્ત થશો. અને ખરેખર એવો પ્રયોગ સામે કરવાથી એ મુક્ત થયો એ છોકરો અને વળી પાછો ભણ્યો અને ખૂબ જ આગળ વધ્યો અને ખૂબ કમાયો. તો આવા બધા પ્રસંગો બનતા હોય છે. એ પ્રસંગોને આપણી જ્યારે પ્રગતિ થતી હોય, આપણે જ્યારે આગળ વધતા હોય, તમે કોઈ સંસ્થામાં કામ કરતા હોય અને સંસ્થામાં તમે કે તમારી નોકરીમાં તમે આગળ વધતા હોય તો કેટલાક ઈર્ષાભાવવાળા માણસ હોય કે તમને રોકવાની કોશિશ કરે.
તમને ખબર જ ના પડે. અને આપણે ધારો કે રોજ એ કોઈ હોય અને પોતાના આ કામમાં આગળ પડતો હોય, તે રોજ બાઇક લઈને જતો અને કોઈક દિવસ ઓચિંતું જેવું થાય કે આમ જાણે કોઈએ ઝાપટ મારે અને બાઇક ઉપરથી સ્લીપ થઈને નીચે પડી જાય, હાથ પગ તૂટી જાય એના અને 6 મહિનાની પથારી થઈ જાય. એને પૂછો શું થયું તે કે મને કંઈ ખબર જ નહીં પડી. હું આમ સ્કૂટર લઈને જતો હતો અને જાણે કે પવનનું એક ઝાપટ જેવું આવ્યું અને હું પડી ગયો. આવા પ્રયોગો લોકો કરતા હોય છે અને કેટલાય લોકોના આવા પ્રયોગો સાંભળ્યા છે, અનુભવ્યા છે. અને એવી પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય તો બાપજી એમ કે મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ. સતત જો આપણે એનું સ્મરણ કરતા રહીએ, મનમાં એનું ગાન કરતા રહીએ, બહાર નીકળતા હોય ત્યારે જે દેવી દેવતાને માનતા હોય, અવધૂતને માનતા હોય, બાપજીને, જે ભગવાનને માનતા હોય તેને વંદન કરીને કે હું બહાર નીકળું છું, મારું રક્ષણ કરજે. કોઈ ખોટી વિદ્યા કે આવી મેલી વિદ્યા મારી ઉપર અસર ન કરે એવું તું કરજે. અને એના માટે આપણે પણ સાત્વિકતા આપણામાં હોવી જરૂરી છે. બાકી આપણે લોકોને ઊંધા પાડતા હોય અને કોઈ આપણને ઊંધો પાડે તો એમાં અવધૂત શું બચાવી શકે આપણને? એ તો કર્મનો સિદ્ધાંત છે. આપણે જે કંઈ કર્યું એ આપણે ભોગવવું પડે એવું થાય. પણ જ્યારે સાચા, સરળ, સહજ, સંસ્કારી વ્યક્તિ હોય અને એને આ બધું થાય ત્યારે એના સ્મરણ માત્રથી દત્તભાવનીનું ગાન કરવાથી પણ આપણે એમાંથી મુક્ત થઈએ છીએ. એક નાનો સરખો પ્રસંગ નર્મદાનંદજી મહારાજના ત્યાંનો ઉછાલી આશ્રમ. શીલાબેન નર્મદાનંદજી મહારાજનો એક પટેલ પરિવાર કામરેજનો, આગળ પણ મેં ક્યાંક આ વાત કરી હશે. એ પરિવાર ખૂબ નજીકના ભક્ત. એ ઘરની એક દીકરી શીલાબેન. શીલાબેન અને એમના પત્ની પૈસે ટકે જરા સુખી, સ્વભાવ ખૂબ મળતાવડો અને કોઈને પણ મદદરૂપ થાય એવી એમની ઈચ્છા શક્તિને એવો સ્વભાવ. એટલે એમણે એવું કર્યું કે પોતાનો એક ભાણો હતો, એ ભાણાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં, એટલે પોતે આર્થિક મદદ કરીને એને નાની સરખી એક દુકાન ખોલી આપી. અને શીલાબેન પણ પોતાના ભાણાને આવક થાય એટલે જ્યારે પણ જાય ત્યારે પોતાના ભાણાના ત્યાંથી જ કોઈને કોઈ વસ્તુ ખરીદે. ધીમે ધીમે ગુરુ મહારાજના આશીર્વાદથી એવું થયું કે એની દુકાન પેલા છોકરાની ખૂબ સારી ચાલવા માંડી. એ દુકાનની જ નજીક એક બીજા બેનની દુકાન હતી. એ બેનની પહેલાં તો એકમાત્ર એની દુકાન હતી એટલે સારી ચાલતી હતી. પણ આ છોકરાએ જ્યારે પોતે દુકાન કરી અને સારી રીતે ભાવમાં આપવા માંડ્યો, સારી વસ્તુ આપવા માંડ્યો, એટલે ઘરાક એના ત્યાં વળવા માંડ્યા. પેલી બેનના ત્યાં ઘરાકી ઓછી થઈ એટલે આ બેનને દ્વેષભાવ થયો. એને ખબર પડી કે આ દુકાન ખોલી આપી કોણે? તો કે શીલાએ ખોલી આપી છે. એટલે પેલી બાઈ, એની કોઈ પરિચિત બાઈ હતી ગામડામાં, ત્યાં ગઈ અને ગામડામાં જઈને એને વાત કરી. એટલે પેલી એમ કહ્યું કે હું તને એક તાંત્રિક મારણ પ્રયોગ કરી આપું છું. અને પેલી બેને આ શીલાબેનનો બદલો લેવા માટે કોઈ મારણ પ્રયોગ કર્યો. હસતો રમતો આ પરિવાર ઓચિંતા જેવું થયું કે શીલાબેનનું મગજ જ ફરવા માંડ્યું. ઘરમાં ઝઘડા કરે, ગમે ત્યારે રડે, બધા જોડે માથાકૂટ કરે, બૂમાબૂમ કરે, ન ખાવાનું હોય, ન ખાઈ શકાય એવી વસ્તુ ખાવા માટે માગે, રાત્રે જાગતા બેસી રહે, એવું બધું થવા માંડ્યું. પરિવારને ચિંતા થવા માંડી કે આને ઓચિંતું થઈ ગયું શું? હોહાપો કરી મૂકે, એને પકડી રાખે તો કોઈને ગાંઠે નહીં, દમ પછાડા કરે, ગમે તે વ્યક્તિને ગમે તેમ બોલી નાખે. આ બધી પરિસ્થિતિની અંદર પરિવારે એમ વિચાર્યું દત્તભાવની તો કરે, પણ શું કરવું? અને એ વખત નર્મદાનંદજી મહારાજ 82 વર્ષની ઉંમર અને ક્યાંક ચાલવા ગયા ને પડ્યા, એટલે પગમાં એમને ફ્રેક્ચર થયું હતું. એટલે સુરતની હોસ્પિટલમાં દાખલ કરેલા. એટલે આ ભક્તને એમ થાય કે મહારાજશ્રીને શારીરિક આવી તકલીફ છે તો આપણે જઈને આપણી વાત થોડી કરાય. પણ બીજા ભક્તોએ એમ કહ્યું કે તમે જઈને મહારાજશ્રીને વાત તો કરો. આ તો 3-4 મહિનાથી આ બધું તમારે ત્યાં ચાલે છે ને તમે કેવી રીતે સહન કરો છો? આ પરિવારે જઈ અને મહારાજશ્રીને વાત કરી. એટલે મહારાજશ્રીએ કહ્યું કે ચિંતા ના કરો, 1000 અઘોરાષ્ટકના પાઠ કરો. એટલે પરિવારે તો તરત મહારાજશ્રીને વંદન કર્યા અને
એમ કહ્યું કે પાઠ તમારા જ્યારે પૂરા થાય ત્યાર પછી ગરુડેશ્વર વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની સમાધિ ઉપર એને લઈ જજો. એટલે પરિવારે તો નક્કી કર્યું ને પરિવારના બધા જ સભ્યો ભેગા થઈ ગયા અને 1000 અઘોરાષ્ટકના પાઠ કરવાની શરૂઆત કરી દીધી. આ જેવા પાઠ એમણે શરૂ કર્યા એમ શીલાબેન વધુ ને વધુ તોફાન કરવા માંડ્યા. 1000 પાઠ પૂરા થયા એટલે પરિવાર પોતાની ગાડીમાં બેસાડી અને એમને લઈ અને ગરુડેશ્વર જવા માટે નીકળ્યા. શીલાબેન સરસ ગાડીમાં બેઠા બેઠા બહુ સરસ મીઠી મીઠી વાતો કરે, જાણે સુધરી ગયા હોય એવું લાગ્યું. પરિવારને પણ એમ થયું કે આ તો બહુ પરિવર્તન આવી ગયું. અને જ્યાં નર્મદા મૈયાનો બ્રિજ ત્યાં ક્રોસ કરવાનું થયું, ત્યાં જેવા નર્મદા મૈયા ત્યાં ધમપછાડા શરૂ કરી દીધા. બૂમા બૂમ કરે, હાથમાં રેને ગાડીમાંથી ચાલુ ગાડીમાંથી ઉતરી જવાની કોશિશ કરે. અને એ સમયે બૂમો પાડવા માંડ્યા, બધાએ પકડી રાખ્યા. તો તમે મને ક્યાં લઈ જાઓ છો? તમે આ કઈ ભૂમિમાં મને લઈ આવ્યા? મારે ત્યાં નથી જવું એમ કરીને બૂમા બૂમ કરવા માંડ્યા. પરિવારે પરાણે પકડી રાખ્યા. ગરુડેશ્વર ગયા અને ગરુડેશ્વર જઈ અને જ્યાં દત્ત મહારાજના દર્શન કરે અને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની જ્યાં સમાધિ છે ત્યાં લઈ ગયા. ત્યાં જોર જોરથી ધમપછાડા કરવા માંડ્યા અને એમ કહેવા માંડ્યા કે આ તાપ મારાથી વેઠાતો નથી, મને તમે શું કરવા લઈ આવ્યા? આ બાવો મને શું કરવા બેઠો છે? એમ કરીને ગમે તેમ બોલવા માંડ્યા અને હોહાપો કરી અને ધમાલ કરી અને એકદમ પછડાઈ અને ત્યાં જાણે બેભાન થઈ ગયા હોય એમ પડી ગયા, શાંત પડી ગયા. 15-20 મિનિટ થઈ હશે અને એકદમ સ્વસ્થ થઈને બેઠા થઈ ગયા. પરિવારે એમને જળ પીવડાવ્યું, પાણી પીવડાવ્યું. એ બેને ઊભા થઈને બધે દર્શન કર્યા અને ત્યાં આવી જે મૂઠ ચોટ ના લાગે જાણ એવી જે કંઈ કોઈએ પ્રયોગ કર્યો હશે એ પ્રયોગ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના દર્શનથી અને વાસુદેવ મહારાજનું રચિત અઘોરાષ્ટકનું આ પાઠ કરવાથી એમાંથી એમને મુક્તિ મળી ગઈ. અને એ વાતને તો આજે 15 વર્ષ થઈ ગયા, 12-15 વર્ષ થઈ ગયા હશે. આજે ખૂબ જ સુખેથી બધા શાંતિથી રહે છે અને આનંદથી જીવે છે. આ શક્તિ આપણા સ્ત્રોત્રમાં છે, આ શક્તિ દત્ત બાવનીમાં છે, આ સ્મરણ કરવામાં છે. અને એટલે બાપજીએ કહ્યું કે મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ. સતત દત્ત બાવનીનું જો ગાન કર્યા કરીએ તેના પરિણામ સ્વરૂપ, ફળ સ્વરૂપ આવું કાર્ય આપણા થતા હોય છે. આજે આટલી વાત. ફરી મળીશું ત્યારે આગલી પંક્તિમાં આપણે પ્રવેશ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી